કાશીના ઉલ્લેખ પર શ્રી વિશ્વનાથ, શ્રી વિશાલાક્ષી, શ્રી અન્નપૂર્ણી અને શ્રી કાલ ભૈરવને યાદ કરવામાં આવે છે. અન્નપૂર્ણા દેવી મંદિર, જે અન્નપૂર્ણા માતા મંદિર અને અન્નપૂર્ણા મંદિર તરીકે પણ ઓળખાય છે, તે પવિત્ર શહેર વારાણસીના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. અન્નપૂર્ણા પોષણ માટેની દેવી છે અને તે દેવી પાર્વતીનું એક સ્વરૂપ છે. વર્તમાન અન્નપૂર્ણા મંદિરનું નિર્માણ 18મી સદીમાં મરાઠા પેશવા બાજીરાવ દ્વારા કરવામાં આવ્યું હતું. વારાણસીમાં અન્નકૂટ ઉત્સવ અન્નપૂર્ણા મંદિર. આ મંદિરમાં અન્નપૂર્ણા દેવીની સુવર્ણ મૂર્તિ છે, જે દિવાળી પર આવતા અન્નકૂટ ઉત્સવ પર વર્ષમાં માત્ર એક જ વાર અને દિવાળી પછી વધુ એક દિવસ જાહેર દર્શન માટે પ્રગટ થાય છે. અન્ય દિવસોમાં અન્નપૂર્ણા મંદિરના ગર્ભગૃહમાં મુલાકાતીઓ દ્વારા દેવીની પિત્તળની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે તમામ મંદિરોમાં દેવી દેવતાઓને 56 ભોગ ચઢાવવામાં આવે છે. ગર્ભગૃહની દિવાલોને પણ મીઠાઈથી સજાવવામાં આવે છે. માં અન્નપૂર્ણાને અન્નપૂર્ણા મંદિરમાં ખોવા, હેણામાંથી બનાવેલી 80 ક્વિન્ટલ બદામ, ફળ અને મીઠાઈથી સજાવવામાં આવે છે. 11 કુંતલને કાચા ભોગના રૂપમાં અનાજનો પહાડ ચઢાવવામાં આવે છે. ચોખા, દાળ, વિવિધ પ્રકારના શાકભાજી, ચટણી, અથાણું, પાપડ. વારાણસીના તમામ મંદિરોમાં ભગવાનને વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ખોરાકની વિશાળ માત્રામાં અર્પણ કરવામાં આવે છે. તેનો એક ભાગ ભક્તોને નજીવા ભાવો માટે મફતમાં વહેંચવામાં આવે છે. દિવાળીમાં અન્નપૂર્ણીના દર્શન કરવા માટે ઘણી ભીડ રહેશે અને ધીરજ રાખવી પડશે અને લાંબી કતારોમાં વળાંકની રાહ જોવી પડશે. દિવાળીના દિવસે અવશ્ય દર્શન કરવા જોઈએ. દક્ષિણ ભારતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્વર્ણ અન્નપૂર્ણા દેવીના દર્શન કરવા આવે છે. તે વારાણસીની મુલાકાત લેવા યોગ્ય છે અને દિવાળી, ગંગા સ્નાન દરમિયાન ગંગામાં સ્નાન કરવું અને સ્વર્ણ અન્નપૂર્ણી, અન્નકૂટ, કાશી વિશ્વનાથર અને વિશાલક્ષી મંદિરોના દર્શન કરવા યોગ્ય છે. એક દંતકથા અનુસાર ભગવાન શિવે ખોરાકના મહત્વને નકારી કાઢ્યું હતું, તેને વૈશ્વિક ભ્રમણા તરીકે ટાંકીને. આ સાંભળીને તેમની પત્ની દેવી પાર્વતી, જે સાર્વત્રિક શક્તિનું સ્વરૂપ છે, તે નારાજ થઈ ગઈ. ભગવાન શિવને શીખવવા માટે કે ખોરાક એ જીવનનો એક અભિન્ન ભાગ છે, તેણીએ પોતાની જાતને તેમની આંખોથી અદૃશ્ય કરી દીધી અને તેની સાથે જ પૃથ્વી પરથી ખોરાક અને પોષણના તમામ સ્ત્રોતો અદૃશ્ય થઈ ગયા. છેવટે શિવને અન્નનું મહત્વ સમજાઈ ગયું. ભીખનો વાટકો હાથમાં લઈને તેમણે તેમની પત્ની પાર્વતી પાસેથી ભિક્ષા તરીકે ખોરાકની ભીખ માંગી, જેમનું બીજું સ્વરૂપ અન્નપૂર્ણા, અન્ન અને પોષણ આપનાર છે. બીજી એક દંતકથા મુજબ ભગવાન શિવે બ્રહ્મના એક માથાને પોતાના અહંકારનો નાશ કરવા માટે દૂર કર્યું. આ પ્રક્રિયામાં માથું તેના હાથમાં ફસાઈ ગયું અને તેણે કપાલનો ઉપયોગ ભિક્ષાના બાઉલ તરીકે કરવો પડ્યો. વાર્તા મુજબ જો કોઈ ધર્મનિષ્ઠ મહિલા ભિક્ષા આપે તો જ કપલને ડિટેક્ટ કરવામાં આવશે. તેણે સફળતા વિના ઘણા દેવતાઓનો પ્રયાસ કર્યો. છેવટે જ્યારે તેમને વારાણસીના અન્નપૂર્ણી પાસેથી ભિક્ષા મળી, ત્યારે તે વિકૃત થઈ ગઈ. દેવી અન્નપૂર્ણા પણ સમૃદ્ધિની દેવી મહાલક્ષ્મીની સમાન છે, કારણ કે અગાઉ ભૌતિક સમૃદ્ધિ પણ આપે છે. દર વર્ષે અન્નકૂટ ઉત્સવ દરમિયાન મંદિરમાં ખાસ સિક્કાઓનું વિતરણ કરવામાં આવે છે, જે દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પૂજા કરવાની હોય છે. સ્થાનિક લોકોની એવી માન્યતા છે કે કાશીની રાણી હોવાને નાતે અન્નપૂર્ણા દેવી એ સુનિશ્ચિત કરે છે કે તેમના શહેરમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે. આ મંદિર સાથે જોડાયેલી દંતકથા મુજબ એવું કહેવામાં આવે છે કે એકવાર કાશીમાં દુકાળ પડ્યો તો ચારે બાજુ તબાહી મચી ગઈ હતી અને લોકો ભૂખથી મરી રહ્યા હતા. એ વખતે મહાદેવને પણ હવે શું કરવું તે સમજાતું નહોતું. આવી સ્થિતિમાં તેમણે કોઈ ઉપાય શોધવા માટે ધ્યાન કર્યું. પછી તેમણે એક એવો રસ્તો શોધી કાઢ્યો કે માત્ર માતા અન્નપૂર્ણા જ શહેરને બચાવી શકે. આ કાર્યની સિદ્ધિ માટે સ્વયં ભગવાન શિવ માતા અન્નપૂર્ણા પાસે ગયા અને ભિક્ષા માંગી. તે જ ક્ષણે માતાએ ભોલેનાથને વચન આપ્યું કે આજે પછી કાશીમાં કોઈ ભૂખ્યું રહેશે નહીં અને તેમનો ખજાનો મળતાની સાથે જ લોકોના દુઃખ દૂર થઈ જશે. ત્યારથી અન્નકૂટના દિવસે તેમની મુલાકાત દરમિયાન ખજાનાનું વિતરણ પણ કરવામાં આવે છે. તે પ્રખ્યાત છે, જેના વિશે આ ખજાનો મેળવનાર ક્યારે અભાવ હોતો નથી. અન્નપૂર્ણા દેવીને લોકો દ્વારા ભવાની દેવી તરીકે ઓળખવામાં આવે છે. કાશી ખંડ જણાવે છે કે ભક્તોએ ચૈત્ર મહિનામાં 108 વખત ભવાની અન્નપૂર્ણાની પરિક્રમા કરવી જોઈએ. શુક્લ પક્ષ અષ્ટમી. આમ કરવાથી ભક્તોને તમામ પર્વતો, સમુદ્રો, દૈવી આશ્રમો, તમામ આઈએસની ભૂમિ અને સમગ્ર વિશ્વની પરિક્રમા કરવાનો લાભ મળશે.
ભક્તોએ દરરોજ 8 વખત આ દેવતાની પરિક્રમા કરવી જોઈએ અને અન્નપૂર્ણાની પૂજા કરવી જોઈએ. કાશીમાં ભક્તોને કોઈપણ પ્રકારની કષ્ટનો સામનો કરવો પડે તો તેમણે માં અન્નપૂર્ણાની આરાધના કરવી જોઈએ અને તેમને સમસ્ત સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને તેમના વિઘ્નો દૂર થશે. કાશી ખંડે ભવાની અન્નપૂર્ણાની મહાનતા વર્ણવી છે. તમે કોની રાહ જુઓ છો? તમારી બેગ પેક કરો અને દિવાળી માટે વારાણસી જાઓ. તમારા જીવનકાળમાં ઓછામાં ઓછું એક વાર તો વધુ આધ્યાત્મિક યાત્રાઓ માટે ગમવું, સ્વીકારવું અને શેર કરવું એ ભૂલશો નહીં.